સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સુરતમાં ગણેશ મંડપ પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે। તો પથ્થરમારાની જે ઘટના બની હતી, આરોપીઓના રિમાન્ડ લેવામાં આવ્યા હતા, તે રિમાન્ડ આજે પૂર્ણ થયા છે। તો ગણેશ મંડપ પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે। એક પછી એક કડીઓ પોલીસને મળી રહી છે। આ સાથે પથ્થરમારો અને તોફાનનો પૂર્વ આયોજિત તોફાન કરવા 2.5 કિલોમીટર દૂરથી આવ્યા હોવાનું પણ ક્યાંક સામે આવ્યું છે। તો કાવતરું ઘડનાર લોકો યુપીના વતની હોવાનું સામે આવ્યું છે। એક બાદ એક તપાસમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ગણેશ મંડપ પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે। એક પછી એક પોલીસને નવી કડીઓ મળી રહી છે, ખુલાસાઓ થઈ રહ્યા છે। તો હાલ તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે, જેમાં પથ્થરમારો અને તોફાનો પૂર્વ આયોજિત કરવામાં આવ્યા છે। તોફાન કરવા 2.5 કિલોમીટર દૂરથી આવ્યા હોવાનું સામે આવ્યું છે। તો કાવતરું ઘડનાર લોકો યુપીના વતની હોવાનું પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું। તો સુરતમાં ગણેશ મંડપ પથ્થરમારાની જે ઘટના બની હતી, તેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પથ્થરમારાની જે ઘટના બની હતી અને એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, પોલીસને નવી માહિતીઓ મળી રહી છે, શું વિગતો? સુરત પોલીસ દ્વારા હવે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેને લઈને એક બાદ એક જે કડી છે સુરત પોલીસને મળી રહી છે। વ્યવહારિક છે કે સુરતના સૈયદપુરા વિસ્તાર ખાતે ગણેશ પંડાલની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તે બાદ પોલીસ તપાસમાં જોડાઈ હતી અને કાર્યવાહીનો દોર શરૂ થયો હતો। પરંતુ હવે આ કાર્યવાહી દરમિયાન એક પછી એક કડીઓ પોલીસને મળી રહી છે। ત્યારે પથ્થરમારામાં જે તોફાન કરવામાં આવ્યો હતો, એ પૂર્વ યોજિત તોફાન હતો એવું કહેવામાં આવી રહ્યું છે। તોફાન કરવા 2.5 કિમી દૂરથી લોકો આવ્યા હતા એવું પણ ક્યાંક તપાસમાં જાણવા મળી રહ્યું છે। તો સ્થાનિકો જે છે આ તોફાનીઓને ઓળખતા નહીં હતા, જેથી તેઓ ત્યાં રોકાઈ ગયા હતા। યુપીના આ શખ્સો હોવાનું બહાર આવ્યું છે, જેઓએ વાહન પણ હુમલાવાળા જે સ્થળ છે એનાથી દૂર પાર્ક કર્યા હતા। પૂર્વના તમારા કરીને આરોપી જે છે એ બહારથી આવ્યા હતા। તો સાથે શહેરની શાંતિને કેટલાક કોમવાદી તત્વો દ્વારા પલિત ચપાયો હતો એવું પણ કહી શકાય છે। ત્યારે પોલીસ રિમાન્ડ હેઠળ રહેલા 23 પૈકી 5 જેટલા શખ્સો છે તેમની કડકાઈથી પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે, કારણ કે આ 5 શખ્સો 2.5 કિમીથી દૂરથી આવ્યા હતા। વાહન હુમલાના સ્થળથી દૂર મૂકવું, તપાસમાં ષડયંત્રની દિશા કેન્દ્રિત કરવી, આ તમામ આગોતરું આયોજન એમના દ્વારા કરવામાં આવ્યું હતું। કાવતરું કહી શકાય છે, જેને સૈયદપુરાના કેટલાક લોકો દ્વારા તોફાનીને આશ્ચર્યમાં મૂક્યો હતો। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે એક પછી એક પોલીસને નવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે।